ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભરમાં હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને અમદાવાદ શહેરમાં સવારથી જ એટલે કે 6 વાગ્યાથી મોટી હોસ્પિટલ, એના સબ સેન્ટર અથવા તો નાના મોટા ક્લિનિક્સ હોય તે બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં મેડિકલ છાત્રા સાથે જે રેપ અને હત્યાની ઘટના બની હતી એને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો। એના પગલે મેડિકલ એસોસિએશન દ્વારા કામગીરીનો બહિષ્કાર 24 કલાક કરવાની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, જેને પગલે આપ જોઈ રહ્યા છો કે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આ કેડી સિટી સેન્ટર છે કે જે કેડી હોસ્પિટલ આવેલી છે મુખ્ય એનું આ સબ સેન્ટર છે, ત્યાં પણ સવારથી જ મૂવમેન્ટ ઓછી જોવા મળી રહી છે। સવારથી જ આમ તો સામાન્ય દિવસોમાં ઓપીડી માટે દર્દીઓની અવરજવર જોવા મળતી હોય છે, સાથે સાથે કેટલાક મહત્વપૂર્ણ રિપોર્ટ્સ હોય છે, એ રિપોર્ટ્સની કામગીરી અહીંયા કરવામાં આવતી હોય છે, પરંતુ હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે એક ખાસ દર્દીઓ માટે સૂચના પણ લખવામાં આવી છે અને અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે કે જે દુર્ઘટના બની હતી પશ્ચિમ બંગાળમાં એ સંદર્ભે મેડિકલ એસોસિએશન દ્વારા જે હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ઓપીડી કામ નહીં કરે, ઓપીડી અહીંયા સંચાલન નહીં કરવામાં આવે, સાથે સાથે જે પૂર્વ નિર્ધારિત સર્જરીઓ હતી એ પણ અહીંયા નહીં કરવામાં આવે। હા, એ ચોક્કસ છે કે ઇમરજન્સીના કિસ્સામાં ડૉક્ટરો કામ કરવાના છે, પણ જે પૂર્વ નિર્ધારિત અથવા તો જે ઓપીડી હોય છે કે દરરોજે દર્દીઓ અહીંયા બતાવવા આવતા હોય છે એ કામગીરીથી ડૉક્ટરો અળગા રહેવાના છે 24 કલાક સુધી, એટલે કે આજે 6 વાગ્યાથી આવતીકાલે રવિવારે 6 વાગ્યા સુધી આ કામગીરીનો ડૉક્ટરો બહિષ્કાર કરવાના છે અને અલગ અલગ સ્થાનો પર ડૉક્ટરો ભેગા થઈને પોતાનો આક્રોશ પ્રગટ કરી આ પ્રકારની ઘટના કે દુર્ઘટના બને તો કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન જયરામ રબારી સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।